હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે બંગાળી મીઠાઈ રસગુલ્લા બનાવવાના છીએ, જે બનાવવામાં ખૂબ અઘરી છે, પરંતુ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે તેને બનાવીશું ખૂબ સરળતાથી, અને સાથે બજારમાં જેવા ટેક્સચરવાળી મળે છે તેવી જ આજે આપણે ઘરે બનાવવાના છીએ, ખૂબ જ ઓછા ખર્ચમાં. તો આવો તેની રેસિપીને જોઈ લઈએ. અને સાથે જો તમને મારા વિડીયોઝ ગમતા હોય અને તમે મારી ચેનલ પર નવા હોય અને જો હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એ ટોટલી ફ્રી છે. તો રસગુલ્લા બનાવવા માટે તો સૌથી પહેલાં આપણે પનીરની જરૂર પડવાની છે. અત્યારે મેં ઘરે જ પનીર બનાવેલું છે. જો તમારે તેનો વિડીયો જોવો હોય તો મેં આગળ મારી ચેનલ પર શેર કરેલો છે. હું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને એન્ડ સ્ક્રીનમાં મૂકી દઈશ, ત્યાં જઈ તમે ચેક કરી શકો છો. સારા રસગુલ્લા બનાવવા માટે પનીર કેવી રીતે બનાવવું અને શું શું ધ્યાનમાં રાખવું તે બહુ જ જરૂરી છે. પનીરનું જે પાણી હોય તે વધારે પડતું નીચવી નથી લેવાનું. છતાં પણ ડીપમાં વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર જઈ તમે જોઈ શકો છો. તો અત્યારે મેં એપ્રોક્સ 250 ગ્રામ જેટલું પનીર લીધેલું છે અને હવે તેને હથેળીની મદદથી આપણે મસળવાનું છે. પરંતુ તેની પહેલાં આપણે તેમાં બાઇન્ડિંગ માટે 1 ચમચી જેટલો મેંદો એડ કરી દેવાનો છે. જો ફરાળમાં યુઝ કરવું હોય તો મેંદાની જગ્યાએ તમે આરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો અત્યારે તેમાં 1 ચમચી જેટલો મેંદો એડ કરી દઈશું અને તેને સારી રીતે મસળી લેવાનું છે. આ રીતે હથેળીથી દબાવી અને તેને એકદમ મસળવાનું છે. તો એપ્રોક્સ 5 થી 7 મિનિટ માટે આપણે ખૂબ સારી રીતે તેને મસળી લેવાનું છે અને આ પનીરને એકદમ સોફ્ટ બનાવી લેવાનું છે. જો પનીર બનાવતી વખતે તમે તેનું પાણી વધારે પડતું નીચવી નાખ્યું હશે તો આ રીતે જ્યારે મસળશો તો ત્યારે એ તરત જ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. માટે પનીર બનાવો ત્યારે એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જુઓ તો જે સોફ્ટ મસળેલું પનીર છે તે એકદમ સોફ્ટ અને મુલાયમ લાગે છે, જ્યારે મસળા વગરનું જે પનીર છે તે થોડું ક્રમ્બલી ટેક્સચરવાળું છે. તો અત્યારે બધું જ પનીરને આપણે મસળી અને એકદમ આ રીતનું સોફ્ટ કરી લીધું છે. તો તેને થોડીવાર સાઈડમાં રાખી અને રસગુલ્લા બનાવવા માટે જે ચાસણી બનાવવાની છે તેની તૈયારી કરી લઈએ. તો અત્યારે એપ્રોક્સ મેં 1 થી 1.5 કપ જેટલી ખાંડ લીધેલી છે અને સાથે જ તેમાં 5 થી 6 કપ જેટલું પાણી એડ કરેલું છે. હવે રસગુલ્લા બનાવો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે ચાસણીનું પાણી હોય તે વધારે રાખવાનું છે. જો થોડું હશે તો તમારા જે રસગુલ્લા છે તે ફૂલાશે નહીં અને ચપટા બનશે. માટે આટલું પેન આખું પાણીમાં ભરાઈ જાય એ રીતે આપણે પાણી એડ કરવાનું છે અને સારી રીતે તેમાં ઉકળે અને એકદમ ફૂલેલા બને તેના માટે આ ટિપ્સ બહુ જ જરૂરી છે. હવે અહીંયા આપણે જે પનીર છે તેના મેં આ રીતે એકદમ સરખા ભાગ કરી લીધેલા છે, જેથી જે બધા જ રસગુલ્લા છે તે એક જ સાઇઝના બને. અને હથેળીની મદદથી એકદમ સારી રીતે દબાવી અને આ રીતે એકદમ ક્રેક વગરનો રાઉન્ડ શેપ બનાવી લેવાનો છે. રસગુલ્લાના આ રીતે ગોળા બનાવતા પણ ખાસ ધ્યાનમાં રાખજો, તે એકદમ ક્રેક વગરના બને, નહીંતર એ ઉકળતી વખતે ફાટી જશે. જેમ ગુલાબજાંબુમાં ધ્યાન રાખીએ તેવી જ રીતે આ રસગુલ્લા બનાવવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ બાજુ આપણી જે ચાસણી છે તે પણ ધીરે ધીરે ઉકળવા લાગી છે. તો ત્યાં સુધીમાં આપણે બાકીના રસગુલ્લાને બનાવી લઈએ, જેથી આપણી જે ચાસણી છે તે એકદમ સારી રીતે ઉકળી જાય. હવે ચાસણી બનાવતી વખતે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એકદમ આ રીતે ઉભરો આવે ત્યારે જ આપણે તેમાં રસગુલ્લાને એડ કરવાના છે. અને એકસાથે બધા જ રસગુલ્લા નથી એડ કરવાના, તો તેનું જે ટેમ્પરેચર હોય તે ડાઉન થઈ જશે અને તે ફાટી જશે. માટે આ રીતે એક થોડી વાર પછી નાખતા જવાનું છે, જેથી ચાસણીનું જે ટેમ્પરેચર હોય તે એકદમ એક ધારું રહે અને એ ફાટે નહીં. તો આ રીતે હવે બધા જ રસગુલ્લાને આપણે તેમાં વારાફરતી એક કરીને એડ કરી દઈશું અને 2 મિનિટ માટે આ રીતે તેને ચાસણીમાં સારી રીતે ઉકળવા દેવાના છે. હવે 2 મિનિટ જેવું આ રીતે ખુલ્લામાં ઉકળે પછી આપણે તેને 5 થી 7 મિનિટ માટે ઢાંકી અને રાખી દેવાનું છે અને વચમાં આ રીતે એક વખત ચેક કરી લેવાનું છે. તો હજી બીજી 2 થી 3 મિનિટ માટે આપણે તેને રાખી દઈશું. તો ટોટલ 5 થી 7 મિનિટ માટે આપણે તેને ઢાંકી અને રાખી દેવાના છે. તો એ થાય છે તો ત્યાં સુધીમાં એક બાઉલમાં આપણે બરફનું ઠંડુ પાણી એડ કરી લઈએ, કારણ કે જે આ ઉકળેલા રસગુલ્લા છે તેને પછી તરત જ આપણે ઠંડા પાણીમાં નાખવાના છે, જેથી તેનું જે ટેમ્પરેચર હોય તે જળવાઈ રહે. તો અહીંયા હવે 5 થી 7 મિનિટ બાદ ગેસને બંધ કરી દઈશું અને આ રીતે એક રસગુલ્લાને ઠંડુ જે બરફવાળું પાણી છે તેમાં એડ કરી દઈશું. તેને બરફમાં નાખવાનું કારણ એ છે કે જે રસગુલ્લાનું ટેમ્પરેચર હોય તે ડાઉન થઈ જાય અને રસગુલ્લાની જે અંદરની પ્રોસેસ હોય તે આ સ્ટેજ પર
સ્ટોપ થઈ જાય. તો હવે આ બાઉલમાં મેં એક બીજી ચાસણી લીધેલી છે અને તેમાં મેં થોડું રોઝ એસેન્સ પણ ફ્લેવર માટે નાખેલું છે. જો તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જ આપણા બાઉલમાં જે બીજી ચાસણી બચેલી તેને પણ તેમાં એડ કરી દઈશ. હવે જ્યારે તમે ચાસણી બનાવો ત્યારે આ રીતે થોડી બાઉલમાં ચાસણીને અલગ કાઢી લેવાની, જેથી તે ચાસણી જે હોય એકદમ વ્હાઈટ હોય. બજારમાં તમે તૈયાર રસગુલ્લા લાવો તો તેની જે ચાસણી હોય તે એકદમ ક્લિયર હોય. ઉકાળેલી જે ચાસણી છે તે થોડી ફોદાવાળી અથવા તો ક્લિયર ન હોય તો તેના માટે આ પ્રોસેસ કરવાની, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બરફવાળું જે પાણી છે તે મોળું છે, માટે રસગુલ્લાને આ રીતે એકદમ દબાવી દઈશું અને ફરીથી તેને ચાસણીમાં નાખી દઈશું, જેથી તે ગળ્યા થઈ જાય. તો બધા જ રસગુલ્લા આપણે ફરીથી આ રીતે ચાસણીમાં લઈ લીધેલા છે. તો હવે તેને ફ્રીઝમાં ઠંડા રાખી અને સર્વ કરી દઈએ. તો આવી રીતે બધી જ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા જે રસગુલ્લા છે તે પણ એકદમ બજાર જેવા જ ટેસ્ટ અને ટેક્સચરવાળા બની જશે અને ખૂબ ઇઝીલી બની જશે, સાથે ખૂબ જ ઓછા ખર્ચમાં પણ. તો હવે ગેસ્ટ આવે તો તમે આ રીતે બનાવી શકો છો અને જમાડી શકો છો. તો આવી જ બીજા નવા વિડીયોઝને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એ ટોટલી ફ્રી છે. તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે.